જિલ્લાના ઉમરગામ જીઆઈડીસી નોટિફાઈડ વિસ્તારમાં 1200થી વધુ નાના મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે, પરંતુ આ વિસ્તારના આંતરિક રસ્તાઓ હાલ જર્જરિત બની ગયા છે। મસ્ત મોટા ખાડાઓએ વાહન ચાલકો અને રાહદારીઓની મુશ્કેલી વધારી છે। નવા બનેલા રસ્તાઓની હલકી ગુણવત્તાને આ ખાડાઓનું મુખ્ય કારણ ગણાવાય છે। હાલ રસ્તાઓના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ તેમાં માત્ર મોટા ખાડાઓ જ ભરવામાં આવી રહ્યા છે, જ્યારે નાના ખાડાઓને અવગણવામાં આવે છે। આના લીધે લોકોને ખાડાઓથી જ પસાર થવું પડે છે। ખોદકામ દરમિયાન નીકળેલું જૂનું મટીરિયલ રાતોરાત ગાયબ થઈ જાય છે, જેનો ઉપયોગ નાના ખાડાઓ ભરવા માટે થઈ શકે છે। આમ છતાં કોન્ટ્રાક્ટરો નફાખોરીના ઈરાદે નાના ખાડાઓ ભરવામાં રસ દાખવતા નથી। અત્યારે જો જીઆઈડીસીના દરેક રોડ પર નાના મોટા ખાડાઓ પડી ગયા છે। ભવિષ્યમાં એ જ ખાડાઓ મોટા થઈ જશે તો કોઈ મોટો અકસ્માત થવાની બી શક્યતા છે, તો એના પર ધ્યાન આપવું જરૂરી છે અને જેમ બને તેમ જલ્દીથી એ રિપેરિંગ અને પેચવર્ક થાય એવી વિનંતી। અત્યારે જોવો જાય છે તો મોટા ખાડાઓ પૂરીને પેચવર્ક થાય છે, પણ નાના ખાડાઓને ધ્યાનમાં લેવામાં આવતા નથી, એમાં ધ્યાન દેવું જરૂરી છે। તો એક વિનંતી છે કે નાના ખાડાઓ બી પહેલાં પૂરે અને પછી મોટું પેચવર્ક કરે તો વધારે સારું લાગશે।